परम सुखदम केवलम ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेश साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहे हूँ अने मारू तजे तो मड़े नहीं तार मेरा मुझ में कुछ ना है जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या हमारे जोशनाबेन एक शब्द कहता એટલે કુદરતી યાદ આવી કે આપણે લઈને આખું વિશ્વ હે જોશનાબેન નો શબ્દ આ શબ્દ જોશનાબેન નો તમારે લઈને આખું વિશ્વ હે પેલા મને યાદ આવી કે જે કાંઈ જાણો જે કાંઈ કરો કોઈ પણ વસ્તુનો તમને ખ્યાલ આવે એનાથી તમે અલગ છો દાખલા તરીકે આત્માનો ખ્યાલ આવે તો તમને આત્માનો ખ્યાલ આવતો હોય તો તમે આત્માથી અલગ છો તમને પરમાત્માનો ખ્યાલ આવે તો તમે પરમાત્માથી અલગ છો એનો અર્થ એ થાય કે તમારી અંદર તમારું પારખ પદ છે બીજું આ દુનિયામાં કોઈ પણ વસ્તુ છોડવામાં જરાય આળસ કરવી નહીં 1 સેકન્ડમાં અંદરથી છોડી દેવું મારી વાત છે આ વિશ્વની કોઈ પણ વસ્તુ એની બહારથી તમે ન છોડો તો કાંઈ નહીં અંદરથી છોડી દેવું 1 જ સેકન્ડમાં અંદરથી છોડી દેવું કોઈ પણ સંકલ્પ આપણને ખ્યાલ આવે ને આ સંકલ્પ અહીંથી આમ આ રીતે આવે છે એટલે ફાટ દેનારું ઘા કરી દેવું એ વસ્તુને કારણ કે એમાં શાંતિ રહે ત્યાગ વિના કોઈ દી શાંતિ થાય નહીં અંદરથી છોડી દેવું કારણ કે આ આખી રચના છે ને પરમાત્માની રચના આ પરમાત્માની રચના એટલી બધી અદ્ભુત છે ને એટલી બધી અદ્ભુત મને ઈ એક કૃપા છે મારા ગુરુની મારા ઉપર કૃષ્ણની મારા ઉપર બહુ કૃપા છે ગમે એ વસ્તુનો મારે ત્યાગ કરવો ને એટલે અંદરથી કરી દો ફાટ દેનારો ઘા કરી દો મારે રાગ દ્વેષ જાતા જ નથી કાંઈ નહીં ભલે ને મારે ત્યાગ કરવો છે
સ્વભાવ છે ને સ્વભાવ, મૂળ પ્રકૃતિ મૂળ પ્રકૃતિ ઉપર ધ્યાન હોવું જોઈએ. કારણ કે આપણા લખણ છે ને ઈ છે ને ઈ બહુ અઘરી વસ્તુ છે. આપણા મૂળ લખણ આપણી અંદરના આપણા મૂળ સંસ્કારના લક્ષણ છે ને. ગાદીપતિ છો, આશીર્વાદ દ્યો. નહીં, આશીર્વાદથી ન થાય, તમારે જ કરવું પડે. આશીર્વાદથી કોઈનું કાંઈ ન થાય. તમારે કોઈને આશીર્વાદ દેવા કોઈના આશીર્વાદ ન લાગે, તારે જ હાલવું પડે. રાગદેશથી મને મુક્ત કરજો. ના ના, એમ નહીં, તારે જ થઈ જવું પડે, કોઈનાથી ન થાય. તને ખબર પડે રાગદ્વેષની, બસ એટલે તું મુક્ત થઈ ગયો. રાધે રાધે કરતા આવી ગુરુ મહારાજ કરે, જે કરે તો એટલો દ્વેષ થાય ને. સમજો, જે કરે ગુરુ મહારાજ કરે, તારે હું લેવા દેવા. બેટા, એમાંય જો ભગવાન છે. આ એક ખેલ આવો છે, ખેલ. બાપા, આવો જો. આવો આવો કાંઈ ઘટે બાપા, આવો. આવો બેટા. આમ ક્યાંથી કોણ કેમ કઈ રીતે કરુણા હોય, કાંઈ ઘટે નહીં. પધારો પધારો, આવો બેટા. આવો, હું જ છે, આ તમારી માં. તમે હવા કરો એ હા ભાઈ ભાઈ, મારે નોરતા પેલા નોરતા આવી ગયા. આવો મારી માં, આવો. આવો 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 બાબુભાઈ. વાહ, આવો દીકરી, આવો. કા માં, કેમ છે તને? હા, મારું ના તને સુખી રાખે. આવો બાપા, જય ગુરુ. વાહ, મારા બેન આવ્યા, કાંઈ ઘટે નહીં. હા મારી બા, આવો દીકરી, આવો. જય ગુરુ મહારાજ. આ દુનિયામાં હે ને, દુનિયામાં યાદ રાખ. આજ તમારા હાડુનો જન્મદિવસ છે શું વાત કરો છો? તો હેપી બર્થડે. હમણાં આઈસ્ક્રીમ ખૂબ આવશે સુખી રહે મારી બેન, ઓહો. કલ્યાણ થાય. તો આ ઈદ ને કોઈ નહીં બોલાવી છે મને આ કંઈક સંકેત કર્યો છે કંઈક. તો બાપા કેટલા દીત્યા વાટ જોઉં. વાત જુઓ પણ બાપુ હું આમાં હલવાઈ ગયેલો પડ્યો હું અરે કેમ કાંઈ નીકળવું ચિંતા પડે? કરમાં, હલવાના હોય એ જ નીકળી શકે, નો હલવાના હોય એવું નીકળે. આજે મારી ખુરશીમાં બેસી જા, પલંગ ઉપર બેસી જા. આજે ગાંધીગ્રામ ખુરશી માં લે, ધ્યાન ગાંધી ન ગયો. ખુરશી લે, ઉમેરમાં. દર્શન કરીને પછી એ આમ દીકરી, કેટલું ખુરશી લે આમાંથી. ગુરુભાઈ, આ કાલે ગાડી મીરપુરામાં તો લઈ પણ અહીંયા હાડા બાર અહીંયા થઈ ગયા પછી હાડા બાર પછી ઓલી ગાડી યોગ્ય ના કહેવાય પછી. ઊભી નહીં હોય, ગાડી લઈ. હારું કર્યું મારી બેન, એવી મજા આ આવી. રાખી દે, આ રાખી દે. અશ્વિનને ફોન કરો કરું. થોડું વધાવી લેવું. તો તમારી પાસે નંબર છે અશ્વિન? ગુરુભાઈ, અશ્વિનને ફોન કરો તો. હા, મારા એમ કે ત્રણ ચાર વધારે મારો નહીં. ફોન લાવો માંથી બારીમાંથી છે ગુરુભાઈ પાસે. મારો ફોન કોઈ લાવો ઓલો